તો અહીંયા મારી મમ્મી મસ્ત ઓલી આંબલી ફોલી હતી તેને આંબલિયા શેકે છે. હે ખાવા થાય ને પતલું રહે ને શેકી આ શેકાઈ ગયા છે કે શેકાઈ ગયા બાઈ આવે તારે જમવાનું ઘણા આંબલિયા થઈ ગયા પણ મારી મમ્મી અત્યારમાં મસ્ત આંબલિયા શેકવા મળી છે અને આપણે ફટાફટ હવે કામ કરી નાખીએ સવારમાં. અને આ એક બહુ મસ્ત અમારું ઝાડું એવું ખીલે છે ને આમ જો એક એક પાંદડું આવ્યા વધ કરે આમ જો પાણી હરખું પાવી નીકળે મસ્ત ઉગ્યું છે ને 1 2 3 4 5 6 પાંદડા થઈ ગયા એવા મસ્ત પાંદડા આવી ગયા છે શો આવે છે. ચાલો તો હવે કામ કરી નાખીએ આપણે ફટાફટ. તો સ્વાગત છે તમારો આજના એક નવા વ્લોગમાં. અને આજ આપણે જવાનું છે, આપણે મોડો વ્લોગ ચાલુ કર્યો છે ને આજ આપણે થયા છે ગોવણી સીમાડા. કાલ ગયા હતા તો આજ પાછું જવું પડશે આપણે કારણ કે આપણને કર્યા છે આજ ગોવણી એટલે આપણે ફટાફટ ને આજ આવી કારણ કે ઓલરેડી બહુ મોડું થઈ ગયું છે કામ બામ પતાવ્યું ત્યાં તો આપણે હવે જાવી. ચાલો મળવી ત્યાં ગોવણી સાથે. આપણે પહોંચ્યા ત્યાં તો ગોવણીએ જમી લીધું તો અડધી ગોવણીએ જમી લીધું ને અડધી જમતી હતી એટલે આપણે થોડાક લેટ થઈ ગયા પણ કાંઈ વાંધો નહીં, ભલું કરે માતાજી હાલે. આ મિત્તલભાઈ મસ્ત પૂરી વણે છે અને ગોવણીએ જમી લીધું છે ને હવે ગોવણાને બેહારે છે કા મિત્તલભાઈ. અહીંયા નાની નાની ગોવણી ને ગોવણો જમે છે કા. આમ કર પપ્પા છે આમ કર. તો અહીંયા બધા ગોવણાને બેહાર દીધા છે જમવા. જોઈ લો વાતો ફડાકા કરતાં કરતાં બધા ખાય છે અને મમતા કાંઈકી પીરસે છે. અને અહીંયા ખીર, સમોસા, બટેકાનું શાક, ચટણી, પૂરી બધું મસ્ત તૈયાર છે. અને ગોવણા જમી લે પછી આપણો વારો આવશે. પીશાબેન પીરસે છે તાર જમવાનું નથી આપણે પછી. મસ્ત પૂરી તળાય છે ગરમા ગરમ. ઢીંગલું કોનું છે? મને આપ ને ઢીંગલું લાવો. અરે વાહ આપ્યું તો ખરું. લો છોકરી ડાઈ છે કા. આ હું કાંઈ થીમ પાર્ક બનાવ્યું? ક્રિશાન છોકરા હાસવાની ડ્યુટી એક દીધી લાગે. મમ્મીએ મસ્ત ટેટી સુધારી નાખી છે. પપ્પાએ કચ્છથી ટેટી મગાવી છે કા પપ્પા. બહુ ગળી છે ને કેવી છે ટેટી? ડીશ ભરીને સુધારી નાખી છે. અને અહીંયા ઢીંગુબેન હાટું રસ કાઢ્યો છે આમ જો કરતી પીવે છે. તો મસ્ત ટેટી ખાઈ લેવી. ના ના મોઢું ધોઈ દેવું પડશે. કીડીઓ તો ન સડવા દેવાય ને કા. હાલો તો બધા ટેટી ખાવા. અર્જુનભાઈ તમારે ક્યાંય જવું નથી? ક્યાં જવું? ભૂખ લાગી. એક કામ કર કોકો પીતાય ને મારા હાટું લેતાય. વાહ ભાઈ વાહ, અમારા વેદીબેન કોકો પીવાનો છે. મને કોકો બહુ ભાવે એટલે તું જા ને. એમાં એવું છે આ શોર્ટ વિડીયો જોતી હતી ને તો એમાં કોકો આવ્યો
એટલે મને કોકોની યાદ આવી ગઈ એટલે હું તને કહું તો છે છું. ને વિધિબેન એમ કે છે રજુમભાઈ જાઓ કોકો પીતા હોય ને અમારે હાટું લેતા હોઈએ. તો કીધું કાંઈ નહીં કોકો પીતા આવીને લેતા આવી કેમ કે ભાઈ બનાવ્યો છે આપણો પરીક્ષા પૂરી થઈ ગઈ કે નહીં એને માટે હાલો તો એટલે કોકો પીતા હો બે. આ વિવેકભાઈ તૈયાર થઈ ગયા છે. હવે જાઓ ને કોકો લેતા હો જાઓ. હા હાલો જાય છે હાલો હાલો કોકો પીવા. જય ભવાની જય ભવાની જાઓ ફતેહ કરો. બીક ને મારે બનાવવાનું મસ્ત છે ને આપણે 5મો માળ છે ને એટલે આ બહુ તપે ધાબુ. તો આજ તો આપણે ધાબે ચૂનો કરાવી છે. તો ગણેશભાઈ કામ સોંપી દીધું છે ચૂનો લગાડવાનું. તો એમ છોકરો હારે આવ્યો છે ને એને ભૂખ લાગી છે. મેં કીધું લાય મારે ઘર ચવાણું પડ્યું છે તો હું લેતી આવું. તો હું તમને બતાવું હાલો ઉપર ચૂનો લગાડે છે ને. ચાલો ચવાણું લઈ લીધું છે ને આપણે જાવી ધાબે હવે. તો આ સૂનો સોપડવાનું કામ શરૂ થઈ ગયું છે. પૂરું થવા આવ્યું જો કે પૂરું થવા આવ્યું ને આમ વેગા એટલામાં લગાડી દીધો છે. થોડું થોડું દેખાય ને એટલામાં. મારા પપ્પા કાંઈ કેમિકલનું પૂછતા હતા કાલ. વ્હાઈટ કલરનું કેમિકલ આવે ને ઈવડું ઈ. અરે ઈ તો પછી મારા કાકા હારે વાત થઈ હતી. ક્યાં છે સોનો? બીજો સોનો અંદર પડ્યો છે. ડોલ પૂરી થઈ ગઈ છે. પલાળેલો પલાળવાનો. હા સોનો છે ડોલમાં પલાળવાનો છે. સારું શું અહીં મારી મમ્મી કપડાં લેવા આવી છે. ગણેશભાઈ ચૂનો બનાવે છે. હજી તોડવું પડશે. આઈ દો કોથળી જોવે જોયો દો આખા ધાબા નથી કરવાનું. એને ખબર છે ક્યાં સોપડવાનું છે. હા એવો મસ્ત સૂનો સોપડાય છે. 10 લીટર નો થાય 400 કીધા. હા ઈ 2 ડોલ લાવાય નથી એમ તો રાજુભાઈ મને કીધું એ કાને લાવતા ઓલું લાવવા સોનું જેવું એક ઠંડુ નું હતા છે તપે નહીં. આને ખાતર નાખે પૂછતા નહીં ને ખાતર અરે નાખે. ઈ કામ તમારા હાથ ઓલા થઈ જાય ગણેશભાઈ કાચ્યું પડશે પછી મારે કાલ રોડ વાળવા આવવું પડશે. કોઈ દી આવ્યા નથી કા પાછા કે મારે વળાવવા આવવું પડશે. કે તમારે આજ આવવાનું છે આમાં માંદા હાજા નો થાય કયો ને. તો ઈ બસ તો 7 વાગી ગયા છે ને આપણે મસ્ત જમવા બેસી ગયા છે. નાસ્તો મારી ફેવરિટ વસ્તુ બની છે. શું બનાવ્યું છે વિવેક તું કે? આખા રીંગણા બટાકાનું શાક અને રોટલો. આખા રીંગણાનું શાક બટેકા તાર હાટું નાખ્યા છે એવું છે કા પપ્પા? મહેમાન હાટું નાખવા પડે ને થોડાક. નો ભાવે કારવે. જો કે વિવેકને તો ભાવે છે. બાજરાનો રોટલો બહુ ભાવે છે હા આખો રોટલો ખાવ છું આખો રોટલો ખાઈ જવાનો છે. બતાય એટલે મમ્મીને ખબર હા જો વિવેકભાઈ રોટલો ખાય છે. મળશે રોટલો અને આ અમારી મમ્મી ઈ તો એને ભાવતું છે એટલે અહીંયા મારી ડીશમાં શાક નથી આવ્યું. આ જો મસ્ત શાક છે. અને આ જો પપ્પાને ખાવા નથી દેતી રમ રમ કરે છે. મૂકી દીધા એમ? કાંઈ નહીં તો હાલો મસ્ત વાળું કરી લેવી. મસ્ત નિરાતે વાતો કરતા કરતા ટીવી જોતા જોતા. ચાલો તો જમ. A few moments later. તો કાલ આપણે ચૈતર મહિનાની ગોવણીયું જમાડવાની છે કા મમ્મી? ચૈતર મહિનાની ને હા
તો અમારી મમ્મી મસ્ત વસ્તુ લાવી છે છોકરીઓ હાટું. શું લાવી મમ્મી બતાવી તો. છોકરીઓને એક એક ઘડિયાળ દેવાની છે. ઘડિયાળ લાવી જો. આ 3 ગોવણી મોટી છે તેને હાથો આવી લાવી, બાકી બધી નાની છે ને આવી લાવીને આવું એક એક વાસણ દેવાનું છે. ઈ શું કામમાં આવશે? આ એની મમ્મી શાક ધોશે, ભાત તો નાખશે, ઓહાવશે ભાત. એને કીધું વાઈટ ક્યાં તો બધાય આપે, લેવો કા અલગ લો. એટલે આ એની મમ્મી હાટું ને ઘડિયાળ છોકરી હાટું એમ. હા, આમાં ક્યાંક શાકભાગ સુધારે, ધોવા થાય, ભાત ઓહાવા થાય, સરી ગમતા 2-3 જણાના થઈ જાય. જો આવી મસ્ત મસ્ત ઘડિયાળ લઈ. એમાં 3 ગોળીઓ મોટી છે, સસ્તી છે. એક અમારા સામેવાળા બધાને એક હરખી લવાય ને, નકર કોકને એમ થાય આને આવી આપી મને આવી આપી, એટલે બધી એક બાધે હરખી લાવી. છોકરીઓ. હે લે ખરખી લઈ બાધે પછી. એમ કે મને એકને આવી આપી તને આવી આપી કા. હા, એવું ન કરે ને. આ 2 ડીશો લઈશ ભગવાનના ભાણું ધરવા. એકમાં શાક, એકમાં ભાત. તો કાલનો વિડીયો બહુ મસ્ત થશે, ગોવણી જમાડવાની છે એટલે બહુ સારો દિવસ કહેવાય. તો કાંઈ નહીં, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળવી કાલ ગોવણીઓ સાથે. બાય બાય.